આ ડાચારોનો ચાયણો એ અલગ જ આવે. હલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? હવે આપણે ત્યાં તુવેર દાળ છે તો દરેક ઘરમાં વપરાય છે. સાંજ સવાર મોટાભાગે વધારે પડતી વપરાય છે. પણ આપણે બધા જ છે ને તો તૈયાર જ લાવીએ છીએ. મોટા ભાગના તૈયાર લાવે છે, લગભગ 99%. પણ અમે દર વર્ષે તુવેર લઈએ છીએ આખી, અને પછી ઘરે જે હાથની ઘંટી આવે ને એનાથી પાડીએ છીએ. એના લીધે શું થાય છે, જે મશીનમાં દાળ એ થાય છે, તુવેર દાળ પડે છે તો એ એક તો હીટ પકડે, વત્તા એમાં જે પોલિશિંગ થાય ને એટલે એમાં જે પોષક તત્વો હોય છે એ બધા એ ઉપરના પડ પછી નીકળી જાય છે, એટલે એની મીઠાશ પણ ઓછી થઈ જાય અને એને જે આપણને જે એના વિટામિનના જે લાભ મળવા જોઈએ એ પણ ઓછા મળે છે. અમે દર વર્ષે હાથથી જ પાડીએ છીએ. જો તમને હું આજે બતાવું. જુઓ મિત્રો, આ રીતે આપણા જે પહેલા વડવાઓ હતા ને આ રીતે જ દાળ પાડતા હતા. એ તૈયાર દાળ નતા લાવતા. અમે પણ આ રીતે જ બનાવીએ છીએ. હવે આજે હાથથી જે આ દાળ પાડે છે એમાં કસરત પણ થઈ જાય છે. જ્યાં શોલ્ડરનું બધાને તકલીફ હોય છે ને, બહુ દુખે છે એ આ એક જાતની એક એક્સરસાઇઝ છે. જો એક્સરસાઇઝ છે, કસરત જ છે આ એક જાતની. આ ડાચારોનો ચાયણો એ અલગ જ આવે. હવે રીતના આને ચારવાની. આ છે ને ડોર પાડે કહેવાય, અને ડોર. હવે આને છે ને 2-3 દિવસ દિવેલવાળો કરવાના, અને ડોરને 2-3 દિવસ ભરી રાખવાની, પછી 1 દિવસ તડકા મૂકવાની, અને પછી આને ફરી ચારવી લેવાની. પછી દાળ નીકળશે ને જે વધે એ ફરી પાડવાની. આવી દાળ નીકળે. હવે આને દિવેલવાળી કરવાની. આ એકદમ સરસ દાળ પડી. જુઓ, આને હવે દિવેલવાળી કરીને ભરી રાખવાની, અને પછી આમ 2-3 દિવસ રાખે એટલે આમ કર્યું એટલે બધા છોડા નીકળી જશે દાળના.